મહાનગરપાલિકા બનાવવાના પ્રયાસોનો આમ આદમી પાર્ટી દ્વારા કરાયો વિરોધ। તાજેતરમાં ગુજરાતની 9 જેટલી નગરપાલિકાઓને મહાનગરપાલિકાઓમાં સમાવેશ કરવામાં આવ્યો ત્યારે ભરૂચ જિલ્લામાં આટલી મોટી ઔદ્યોગિક જીઆઈડીસી આવેલ છે। શહેરમાં ખૂબ વિકાસની અછત છે, છતાં પણ કેમ ભરૂચ ભાજપના ધારાસભ્ય, જિલ્લા પ્રમુખ, નગરપાલિકા પ્રમુખ અને નગરપાલિકાના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ ભરૂચ નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવામાં નિષ્ફળ જઈ રહ્યા છે એનો જવાબ લેવા આજરોજ ભરૂચ શહેર આમ આદમી પાર્ટીના દ્વારા નગરપાલિકામાં રૂબરૂ જઈ નગરપાલિકા પ્રમુખ અને નગરપાલિકા સીઓને પૂછતા જાણવા મળેલ કે અમે લોકોએ મૌખિક રજૂઆત ગાંધીનગર કરેલ છે। ત્યારે આમ આદમી પાર્ટીએ ભરૂચની જનતા વતી નગરપાલિકા પ્રમુખ અને સીઓએ જણાવેલ કે જ્યારે જનતા કોઈ કામ કરીને નગરપાલિકામાં આવે છે ત્યારે તમે લિખિતમાં માંગો છો, પરંતુ ભરૂચ નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવા તમે સરકારમાં મૌખિક રજૂઆત કરો છો। અમને લાગી રહ્યું છે કે ભરૂચ ભાજપના સંગઠન અને નગરપાલિકા પ્રમુખ જ ભરૂચને મહાનગરપાલિકા બનાવતા અટકાવી રહ્યા છે। ત્યારે નગરપાલિકાના પ્રમુખે બાંહેધરી આપેલ છે કે હવે પછી જે લિસ્ટ આવશે તેમાં ભરૂચ મહાનગરપાલિકા બને એવા અમે પ્રયાસો કરીશું અને તમારી રજૂઆતને પણ અમે સરકાર સુધી પહોંચાડીશું। ગુજરાતની અંદર 9 જેટલી નગરપાલિકાઓને મહાનગરપાલિકા બનાવવામાં આવી। વારંવાર ભરૂચની અંદર જે રીતે ભરૂચની જનતા સાથે અન્યાય થતો હોય એ જ રીતે આ વર્ષે પણ ભરૂચની જનતા સાથે અન્યાય થયો ને મહાનગરપાલિકાનો દરજ્જો કેમ આપવામાં નથી આવતો અને ભરૂચ નગરપાલિકાએ કેટલી વખત સરકારમાં જાહેરાતો, કેટલી વખત રજૂઆત કરી કે આને મહાનગરપાલિકા બનાવવી જોઈએ। તો એના માટે અમે આમ આદમી પાર્ટી અને ભરૂચ જિલ્લાની જે જનતા છે શહેરી, એના વતી અમે આપ સાહેબને પૂછવા માટે આવ્યા છે અને રજૂઆત કરવા માટે આવ્યા છે કે વહેલી તકે જે રીતે બધી જ નગરપાલિકાઓને મહાનગરપાલિકા બનવામાં જો આવતી હોય તો ભરૂચ નગરપાલિકા કેમ નહીં? જનતા એવું જાણવા માંગે છે કે આટલી નાની નાની સિટી જો મહાનગરપાલિકાનો દરજ્જો મેળવી શકતી હોય તો એશિયાની સૌથી મોટી ઇન્ડસ્ટ્રી ગણાય છે એ ભરૂચ જિલ્લો, એને કેમ મહાનગરપાલિકાનો દરજ્જો નથી મળતો? અહીંયાથી એવી કેવી રજૂઆત જાય છે કે આપણને દરજ્જો મળવામાં તકલીફ આવે છે? એ બધું જનતાની બી રજૂઆત છે। અમે અહીંયાના મૂળ નિવાસી, ગોલા ગાચીને માછી। આજે ભરૂચ નાનું હતું, અત્યારે મોટું તો ત્યાં સુધી અમે દરેક અમારા દાદા પરદાદા લોકોએ જોયેલું છે। આજે ભરૂચ એક સોનાની લગડી કહેવાય। આજુબાજુ ભરૂચની સરાઉન્ડેડ 7 થી 8 જીઆઈડીસીઓ આવેલ છે। જીઆઈડીસીમાંથી અનેકવાર રાજકીય સ્ટેટ લેવલ પર, સેન્ટ્રલ લેવલ પર ફંડ જતું હોય છે। એ ચાહે ઇલેક્શન ફંડ હોય, CSR ફંડ હોય કે કોઈ આપદા આવે, જેમ કે કોવિડ આવેલું ત્યારે પણ અહીંયાથી ઔદ્યોગિક વિસ્તારમાંથી ફંડ જતું હોય છે। તો આપણી સાથે કેમ અન્યાય થતો હોય છે? આજે મહાનગરપાલિકા બને, કોઈ આઈએસ આપણો ચાર્જ લઈ, આઈએસના દિમાગથી એનું કામ કરે, વિકાસ થાય, ડેવલપ થાય, ભરૂચને સારા રોડ રસ્તા મળે, સારી ડ્રેનેજ લાઇન મળે, સારું સ્કૂલ માટે, કોઈ સરકારી શાળા માટે ડેવલપમેન્ટ કરે, દરેક વોર્ડમાં PHC સેન્ટર હોય। આજે દરેકનો અભાવ અહીંયા જોવા મળેલો છે અને જો તમે રજૂઆત કરેલી હોય તો તમારી રજૂઆતમાં ખામી હશે યા તમારી રજૂઆત અસરદારકની હોય, અહીંયાના સ્થાનિક નેતાઓના અંદર ખામી હશે, એમનામાં દમ નથી એટલે આજે મહાનગરપાલિકા બનેલ નથી અને તમારામાં દમ નથી એના કારણે જ ઉપરના અધિકારીઓને તમને સાંભળવામાં બિલકુલ રસ નથી। બીજી વસ્તુ, અને જો રજૂઆત ના કરેલી હોય તમે મહાનગરપાલિકા બનાવવા માટે તો આજે તમારી નિયતમાં ખોટી છે, આજે ભાજપમાં નિયતના સ્થાનિક નેતાઓના નિયતમાં ખોટ છે, જેના કારણે આ મહાનગરપાલિકા નથી બની। વાત સાચી છે કે આજે ભરૂચ 30 વર્ષથી એક પરિસ્થિતિ, જે પરિસ્થિતિમાં હતું જૂનું ભરૂચ એ જ છે, જે નવા રસ્તા બન્યા, શહેરની વિસ્તાર થયું, એમાં કશું ફેરફાર નથી કરેલો, જે છે 30 વર્ષથી જે મહાનગરપાલિકા નહીં બનતી ને લોકોને તકલીફ, હાડમારી તકલીફ થતી હોય તો કરવાનું શું? સરકાર તરફથી મળતું ફંડ પણ ઓછું આવે, મહાનગરપાલિકા મળે ને તો એનું ડેવલપિંગ માટેનું જે ફંડ મળે સરકાર તરફથી એ પણ વધારે મળી શકે તો આપણે વિકાસ સારી રીતે થઈ શકે। ભાઈ અમે ઈચ્છે છે કે મહાનગરપાલિકા બને। અમે અમને સીઓ સાહેબ છે, કારોબારી છે, અમે વારંવાર ધારાસભ્ય, જિલ્લા પ્રમુખ ખાતે રજૂઆત કરી છે કે આપણી નગરપાલિકા મહાનગરપાલિકા બની છે, તો ઉપરથી બી કંઈક કારણ હશે તો આપણે ડિક્લેરેશન આમાં છે ને એકચ્યુઅલી એવું છે કે મહાનગરપાલિકા બનવા માટે એક તો વસ્તીની જોગવાઈ એવી છે 3 લાખ કરતા વધારે। આપણી જે વસ્તી ગણતરી ચોપડે બોલે છે એ 1,61,000 કેવી બોલે છે, બરાબર? આજુબાજુના ગ્રામ પંચાયતો આપણે ભેગા ભેળવવી પડે, બરાબર? 3 લાખ ઉપરની વસ્તી થાય એટલે બીજું કે ગવર્મેન્ટ લેવલે જે છે ને પ્રથમ તબક્કામાં આ લોકોને ડિક્લેર કર્યા। હું માનું ત્યાં સુધી હવે નેક્સ્ટ તબક્કાની અંદર બીજી 8 કે 10 એવી મોટી નગરપાલિકાઓ જે હેડક્વાર્ટરો છે એમનું મહાનગરપાલિકામાં કન્વર્ટ કરવાનું
એક લેવલે ચાલી રહ્યું છે અંદર ખાનેથી જવા. એટલે મને લાગે હવે નેક્સ્ટ વર્ષની અંદર કદાચ ડિક્લેર બરાબર એવું છે. જાડેશ્વર ગ્રામ પંચાયત છે, ગોલાવ ગ્રામ પંચાયત છે, પછી ઉમરાજ છે, આ બધી આપણાને અંદર લઈને આ પછી બધાને declare કરે. એ રજૂઆત કોણ કરશે? રજૂઆત તો નગરપાલિકા કરશે ને સરકાર. એ તમારે રજૂઆત કરવી પડશે. 4-5 જે મોટી ગ્રામ પંચાયત છે ને, અમે વાત કરી હમણાં છે. ગયા અઠવાડિયે જે meeting થઈ છે, ધારાસભ્ય, પ્રશ્નો જિલ્લા માટે. પ્રમુખ, એ વખતે બી એમણે સંગઠનના મૂક્યું જ બધા છે. જ હતા હાથે. ને અમે રજૂઆત મૂકી જ છે કે અંદર શાળાથી આપણે વાત થઈ, કીધું કે બેન અમે ટ્રાય કરીને મેડમ, આજે બેન, કેટલા તમે વર્ષ- રજૂઆત કરી છે. ટૂંકમાં બધાની લાગણી એ છે કે આપણે મહાનગરપાલિકા થાય એની અંદર આપણે આગળ થવાનું. આજે આપણા સાંસદ 6 ટર્મથી ચૂંટાઈને આવતા હોય, 30 વર્ષથી ભાજપની સરકાર છે. અમે બી પહેલા ભાજપ માટે કામ કરેલું. આજે અમને ખબર છે કે કેવું છે અત્યારે વાતાવરણ. આજે એટલે અમારે આ વિરોધમાં રહીને સામે અવાજ ઉઠાવવો પડતો હોય છે. બેન 2012 અમારી- મામલો આવ્યો બરાબર છે. અહીંયાના નેતાઓમાં જોયું નથી અસરકારક ધારદાર રજૂઆત એટલે થતી બેને બી કીધું કે રજૂઆત અમે કરીએ છે. તમે જે ક્રાઇટેરિયા કહો છો બરાબર, જો એ ક્રાઇટેરિયા આવતા હોય તો રજૂઆત પણ ના કરી શકે ને. રજૂઆત તમે કરી જ રહેલા છો, પણ એમાં ત્યાં એમાં એવું ના, પણ છે, ત્યાં- સારી વાત સાંભળો. હા. આમાં એકલી ભરૂચને આપણે કરીએ તો મેળ પડે એવું પણ નથી. સાહેબ, આજુબાજુ જેટલી આપણી આણંદ ગ્રામ પંચાયતો સરળ અડી છે, છે. હા, તમારે શહેરી એ લોકોને વિસ્તારમાં લઈ લેવા પડે. આણંદ વિદ્યાનગર બી ગુનાનું છે. પહેલા તો સમાવેશ કરવો પડે. તમારે બોલાવવું સમાવેશ ને કરવો જાડેશ્વરનો. ગોલાવ, એની માટે જાડેશ્વર, ચાવલ, એની માટે કંઈ એમ કર્યું હવે નથી. મક્તમપુર સૌથી નજીક પારા વિસ્તારમાં, શહેરી વિસ્તારમાં આવતું ગામડું હતું બરાબર. વસ્તીના ધોરણે પણ ભોલાવ અને જાડેશ્વર કરતા નાનું, છતાં પણ તમને એને આવરી એને લીધું સૌથી પહેલા. અને જાડેશ્વર ને નગરપાલિકા ગોલાવને પણ આવરો ને. મક્તમપુરનો સ્થાનિક વિકાસ છે. આપ તો મક્તમપુરમાંથી જ આવો છો, છતાંય તેનો સ્થાનિક વિકાસ નથી. અમે કરીએ છીએ ત્યાં નથી કરતા. નહીં, અમે તો નથી. તમે નહીં, લઈ નહીં, આવ્યા. નથી કઈ ગ્રાન્ટ હું તમને કહું, તમે ગ્રાન્ટ લઈને આવ્યો પણ એની સામેનો વિકાસ મને ખાલી બતાવો કે ચાલો આજે 5 વર્ષનો, છેલ્લા 5 વર્ષનો રેકોર્ડ કરીએ કે આપણે ત્યાંના એનું રેકોર્ડ ટેન્ડરની પ્રક્રિયા ચાલુ છે, કામ ત્યાં સુધી તો તમારી ટર્મ મેડમ પૂરી થઈ જશે. કામ પૂરી થઈ જશે. આમાં છે ને એટલે કામ પૂરી નહીં થાય પછી- કે પેલા વિકાસ પતાવીશ તો તમે શું કરશો? ભાજપમાં આવી જશો? એવું કેવાય તમે પ્રમુખની ખુરશી પર છો, તમે ભાજપ કોંગ્રેસ અહીં થોડું કરવાનું હોય. એવું છે, આપણે તમારે અહીંયા કામ તમારે અહીંયા પક્ષ ના કરવાનો હોય. તમે વિકાસ કરવામાં ફેલ્યા તો તમે આમ આદમી પાર્ટીમાં આવી જશો. બોલો આવી જશો. ફાઇનલ. લે તો હવે અમને એવું લોજ તો તમે એક પક્ષ પલટાની વાત કરો છો એટલે હું આમાં મારી વાત સાંભળો. કઈ નહીં. આમાં છે ને વિકાસની વ્યાખ્યા દરેકના દ્રષ્ટિથી અલગ અલગ હોય બરાબર. એક કદાચ એમને કદાચ એવું બી હોય કે બિલકુલ જ એકદમ સિટી જેવું થઈ જાય એનો વિકાસ થાય. વિકાસની વ્યાખ્યામાં હું હવે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ બરાબર સાહેબ, છે. એ વિકાસ થતો હોય પણ આ તો વિકાસ જ ગ્રામ પંચાયત જે હતી, બીજા as it is નગરપાલિકામાં પણ આ જ હાલત છે. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ તો સમજો ને સાહેબ તમે. સત્ય એ જ નથી. એટલે બહુ વિસ્તાર છે. રજૂઆત શું હતી ઉપર એક જાહેર શૌચાલય નથી હોતી ત્યાં. તમે કઈ ટાઈપની રજૂઆત પ્રપોઝલ મૂકેલું હોય અમને કઈ જાણવા મળશે? એની કોપી આપો ને. એ અમે આરટીઆઈ માંગીશું, તમે કદાચ ડાયરેક્ટ ના નહીં, આપી. અરે એમાં હું માંગીશું. તમને કહી દઉં. આમાં એવું છે કે હમણાં લગભગ ગયા વીકમાં સીએમ સાહેબે બધા નગરપાલિકાના પ્રમુખોને બોલાવ્યા હતા. જે તે પદાધિકારીઓ બરાબર. તમારા પ્રશ્નો શું છે જનરલ ચર્ચા માટે એ વખતે બેનને એમણે વાત મૂકી હતી એમએલએ સાહેબે સાહેબ અમારું રહી ગયું છે પણ લેખિતમાં લેખિતમાં નહીં. એવું ના હોય. એ criteria કઈ રીતે fulfill થાય છે એના વિશે રજૂઆત કરેલી એમ એવું આટલી- અને criteria એમાં છે ને ત્યાં સરકાર લેવલેથી નીતિ વિશે એક નિર્ણય થઈ જતો હોય છે કે આટલી નગરપાલિકા આપણે ના ના સાહેબ એવું ના હોય. ના, ના. મારી વાત સાંભળો. આજે જો સાહેબ આમના એમ- આપણો જો આપણો અહીંયા ભરૂચ જિલ્લો જો સૌથી વધારે ટેક્સ આપતો હોય તો એને હકદાર છે કે સૌથી વધારે પહેલા એનો વિકાસ કરવા માટેનું ડેવલપિંગ ફંડ પણ ત્યાંથી આવવું અહીંથી જ જોઈએ. revenue એના માટે આપણો જિલ્લો હકદાર છે. લાઈનમાં જ છે જો, આપણે લેવા. મેડમ, સાહેબ. કે કદાચ criteria આપણો જેનો થઈ જશે વસ્તી વધારવાનો તો કદાચ પાછળથી સમાવેશ આપણે કરવાનો declare છે કરી ને. દેશું. તવડા તમે તવડા, જાડેશ્વર, ચાવડા, આજે ગોળા, મક્તમપુર, શેરપુર આ બધાને ઉમરાજ આ બધાને તમે કન્સિડર કરો ને એનું તમે પ્રપોઝલ લઈને જાઓ તો આમાં આરામથી છે આપણે બીજી એક કાંઈ વસ્તુ એ ગઈ છે કે ગ્રામ પંચાયતો નગરપાલિકામાં આવવા માંગે છે કે કેમ એમ તો આ ત્યાંના સ્થાનિક સરપંચ જે તે ટાઈમના એ લોકોએ પણ વિરોધ કર્યો હતો છતાં પણ એને એક આવડી લીધું. આવરી લીધો. લીધું. પરા વિસ્તાર હતો, સિટીની નજીક હતો તો બોલાવને આવરી 2014 માં મક્તમપુરને આમાં લીધું છે હા. નગરપાલિકામાં. ગ્રામ પંચાયતનો 14 વિરોધ આ હતો. તમે જુઓ આણંદમાં કરમસદનો કંઈક પ્રશ્ન ઉભો થયો છે હમણાં કરમ એક કાઉન્સિલરના કહેવાથી તમે રોડ કેન્સલ કરી નાખો એવું ગેરવ્યાજબી કહેવાય. આ બી એક છે ને આ જે નીતિ જે છે ને ભાજપની
આ ખરેખર ખરેખર કેમ વ્યાજબી અને છે? પબ્લિક તમે વિરોધ તો નીતિ છે. તમે તો જ્યારે નગરપાલિકા પ્રમુખ બન્યા એટલે તમારા કેબિનની અંદર તો ભાજપ કોંગ્રેસ આ કશું નહીં, ન્યુટ્રલ હોવું જોઈએ તમારે. તમારે તો એકદમ ન્યુટ્રલ જ હોવું જોઈએ, કારણ કે તમે હા એ બહાર નીકળી ગયા પછી તમે ભાજપ કોંગ્રેસ કરો તો વસ્તુ આખી અલગ છે. તો પછી તમે એવું કહેતા કે ભાઈ તમે ભાજપમાં આવી જાઓ તો અમે પછી એવી આ ચેર પર બેસીને તો બોલાય છે. આપણે કઈ ધ્યાન નહીં અરે એવું આપે. નહીં. તમે એવું બોલ્યા કે 15 વર્ષથી વિકાસ નહીં થયો. બેન, મારી વાત સાંભળો. અમારી પાસે બેન, પ્રમુખ સાહેબ, બેન, તમે કેટલા અમારી પાસે હજુ બી મક્તમપુરની મહિલા આખી મંડળ છે. તમે કહેતા હોય તો અમને જ contact કરો. મક્તમપુરની અંદર જે પ્રારો ખોડાયો છે પેલા shopping ની સામે, એ આખું આખા society વાળા અમે તૈયાર છે. અમે જ છે યાર. આમાં વર્ષોથી. અત્યારે છેલ્લા પ્રયત્નોથી હમણાં જો બેનની જોડે જ છે તુંબર ટેકરીની પરિસ્થિતિ કેટલી ખરાબ હતી, સુધરી ગઈ ને? બેન સુધરે એવી ને એવી જ છે. આજે પણ છે, એવું છે. હજી બી problem છે. ચલો મારી જોડે. બ્લોકના રોડ હું તમને બતાવું એની સુધારવાની પરિસ્થિતિ હું તમને બતાવું. તુલસીધામ જે આપણે આના ઘર પાસે સીતાકુંજ પાસેથી જે જવાનો રસ્તો છે Drainage. એ ડ્રેનેજ ખાલી પણ છે. એક મિનિટ, મેં જ અરજી આપેલી છે કે નારાયણ હોસ્પિટલની બહાર જે કચરો વધે છે એને કાલ ઉઠીને ભરીને નગરપાલિકા ના નાખે. સાહેબ, ડેવલપમેન્ટ એવું બી નહીં હોવું જોઈએ કે પાણીની લાઈન ખોદો પછી રોડ બનાવો પછી ભૂલી જાય કે યાર એ તો લાઈન ખોદવાની ભૂલી બાકી હતી. એટલે પાછું કોડ આવે. અમે એટલે તો આયોજન જ નહીં. મક્તમપુરમાં નાનપણથી અમે મોટા થયા ત્યાં સુધી કેટલા રસ્તા બનતા ને તૂટતા જોયા છે. ગ્રામ પંચાયતની જે પરિસ્થિતિ હતી એઝ ઇટ ઇઝ છે, એઝ ઇટ ઇઝ. આ બાજુ પશ્ચિમ ગ્રાન્ટ મંજૂર કરાવડે આ બાજુ પશ્ચિમ વિસ્તારમાં તો ગ્રાન્ટ મંજૂર થાય પણ ગ્રાન્ટ આવી ગ્રાન્ટ આગળ બી મંજૂર થઈ આના પહેલા બી ધારાસભ્ય હતા એમને બી કામ કરેલું મળે છે. પણ જે જોવે તે કામ નહીં ના, થતું. હમણાં તમે એના ફોટોગ્રાફ ને વિડીયોગ્રાફ રાખજો. આ બધા કામ ના, ના, અમે તો- આપણે સરખાવશું. ના, ના. 100%. અમે અમે નવ કરોડનો હિસાબ નહીં માંગશું. હવે એ વિરોધ ક્યારે થશે? કયો? એ જે રોડ કેન્સલ મંજૂરીમાં લીધો છે. એકચ્યુઅલી ટેન્ડર પાસ થઈ ગયેલું એ એનું. ટેન્ડર જે છે ને એ કેન્સલ કર્યું છે જે તે વખતે અને નવેસરથી આપણે ના, એ તો એક કાઉન્સિલરના કહેવાથી કેન્સલ થયું સર. એક કાઉન્સિલરના કહેવાથી એ વસ્તુ આ એ વાત આવી ગઈ. એટલે આમાં શું વોર્ડની અંદર કામો સૂચવવાની જવાબદારી બી જે તે કાઉન્સિલર કાઉન્સિલર. એ સૂચવે કે આની જગ્યાએ આ કામ. આજુબાજુવાળાને કે આ કામ કરવાનું છે એટલે તમે અહીંયા મૂકો કે કાઉન્સિલરનું પછી કશું. હવે કામ ખાસ તો જોઈએ ને. ખાસ એક રજૂઆત છે. એક આપણે ડેવિડ અરજી રેડી કરો ને બધા આવી જાઓ. ચલો ખાસ એક રજૂઆત એવી છે કે એ વસ્તુ તાત્કાલિક ધોરણે કરવામાં નહીં આવે તો આવતા 8 થી 10 દિવસમાં ભરૂચના દરેક હોસ્પિટલ પેક થઈ જશે. આજે પશ્ચિમ વિસ્તારની હું વાત કરું, પછી મેં પશ્ચિમ વિસ્તારમાં સર્વે કર્યા પછી બીજી 2-4 ટાંકીઓ પર જઈને સર્વે કર્યું. મારી પાસે વિડીયો છે, એવિડન્સ છે. નગરપાલિકાનું પાણી જે છે તે આવી રહેલું છે 1830 TDS. એ પાણી જ્યારે આરોમાં ટ્રાન્સફર થાય છે તો 600 TDS બતાવે છે. આરોના પ્લાન્ટ બી જે ઘરગુતી આરોના પ્લાન્ટ હોય એ વેસ્ટ જઈ રહેલા છે અને જે આપણે ટેકનિશિયનને બોલાવીએ છીએ તો એ તરત જ કહે છે આની આખી બદલવી પડશે તમારે. હવે એ બી પ્રજાને નુકસાન થઈ રહેલું છે અને TDS હોવા જોઈએ નગરપાલિકાના 200 થી 250, જેથી આરોમાં ઘરમાં ટ્રાન્સફર થઈને જ્યારે આવે ને તો 100 TDS નું પાણી પીવા લાયક હોય. હવે એ આજે પાણી આખા ભરૂચની અંદર 1830 TDS હોય તો પબ્લિકની, બચ્ચાઓની, ઉંમરવાળાઓની સ્થિતિ શું થાય? હોસ્પિટલ ભરાય કે ના ભરાય? એટલે થોડું મારું આ તમારો કાન પર વાત નાખવાની કે આખા ભરૂચનું પાણીનું સર્વે કરો અને આવતા 10 દિવસની અંદર આ ન બને એનું ખાસ તકેદારી તમારે લેવાની છે. મારી પાસે વિડીયો છે TDS નો. ગળાનું ઇન્ફેક્શન વધી ગયું છે લોકો. દોડું પાડે મેડમ દોડું બહુ ખરાબ પાણીની પરિસ્થિતિ છે. પાણી આવે છે. વચમાં થોડો પ્રશ્ન હતો. વચમાની ચાલુ છે, હાલ ચાલુ છે. આપણે રિપોર્ટ બી કરાવડાયો રિપોર્ટ બી કરાવેલો કે કઈ પ્રોબ્લેમ છે કે કેમ અને પાણી- વહેલે તકે આ નહીં કરાવો તો બહુ મોટું બચ્ચાઓને, યંગને, ઉંમરવાળાને બી થશે આ problem. તો આની તાત્કાલિક અમારું નિવેદન છે આમ આદમી પાર્ટી તરફથી કે તાત્કાલિક આનું ડિસિઝન લઈ. ના, ના, એ TDS જે તમે કહો છો ને અમારા રિપોર્ટમાં એટલું TDS નથી આવ્યું. મારી પાસે એ ખબર નહીં, મારો તો છે સરકારી મારી પાસે. report છે, લેબનો report છે. એકદમ ક્યારનો તમારો રિપોર્ટ છે, મારો તો પરમ દિવસનો જ છે. મંગાવ્યો. ચલો કઈ નહીં, છેલ્લી ને પહેલી વાત, જો તમારા ભારતીય જનતા પાર્ટીના MP MLA ને કોઈની રજૂઆત અસરકારક ના હોય તો તમે અમને કહો, અમે ચંદરભાઈ જોડેથી કરાવીશું, અસરકારક રજૂઆત થશે.
એની માટે 100% અમે ગેરંટી આપીએ. ના અહીંયાથી તમે જે રજૂઆત કરેલી છે એનું અમારે એ જોઈએ એમની છે. પાસે લેખિતમાં નથી. તો ક્યારે કરશો એની તારીખ આપો બેન. તો અમારે કેવી રીતે આપીએ ભાઈ? પણ અમને બધા ભેગા કાલે રજૂઆત કરતો નથી. કાલે રજૂઆત કરતો નથી. સાહેબ નથી કરી એનો મતલબ તાત્કાલિક. એનો મતલબ તમે રજૂઆત જ નથી કરી. કરી. નગરપાલિકા દ્વારા એક લેખિતમાં આપો કે ભાઈ અમારે આ મહાનગરપાલિકા બનાવી છે અને એ પછી અમે આરટીઆઈ થી તમારી પાસેથી જવાબ લઈશું. તમે જે લેખિતમાં આપશો, રજૂઆત કરશો, એ અમે જવાબ લઈ લઈશું આરટીઆઈ. એ અમે લેખિતમાં આપેલું છે. આપણા નજીકમાં જ છે 27 તારીખે છે એટલે 10 દિવસ પહેલાના એ અમે report. મૌખિક રજૂઆત કરી છે ને એમને એમાં ઓછા જ કીધું છે કે જો વસ્તીમાં બતાવો ને એક થશે, મિનિટ. તો આપણે પાછળથી બે મહાનગરપાલિકા declare કરી દઈશું કે એક TDS શું છે? આ સાહેબ બતાવો ને. હું સાહેબે જોવા માટે કર્યું. અત્યારે છે ને બે કામ પહેલા કરવા જેવા છે. કેટલું બતાવે છે જે? ખાલી કોઈ ગ્રામ પંચાયત એમને હાલનું. કરવાની. અને એ આવડી લેવા માટે લાઈવ ગ્રામ છે, આની બતાવી પંચાયત, દો. તાલુકા પંચાયતમાં કઈ રજૂઆત એ 10 દિવસ પહેલાનું ત્યાર છે. ના, આ તો પછી પરમ દિવસે નગરપાલિકા સાહેબ. મહાનગરપાલિકા એ કઈ બનાવવા તારીખે સરકારમાં કઈ લીધેલું રજૂઆત છે થઈ? એ પશ્ચિમ વિસ્તાર. ફર્સ્ટ પ્રાયોરિટીમાં તમે કરો. કોને ત્યાંથી લીધેલું પશ્ચિમ વિસ્તાર? અરે 4 થી 5 ઘરમાંથી લીધું. અત્યારે જે પહેલા લાઈવ મારા બતાવે. ઘરેથી લીધું મેં, પછી બીજા 5 જગ્યાએથી ફરીથી લીધું. આપણે લેવડાવી check ફરીથી લેવડાયેલો છે.